તમને જો હિમાલય મોલનો નજારો બતાવું. ચાલો મિત્રો, જો એટલે લીમડો લઈ લીધો અને પ્રિયલને મજા નથી ને લીમડાનો ધોવાડો કરવાનો છે. અને અમારી ઘોડે કોણ કોણ ધોવાડો કરે છે કહેજો કમેન્ટમાં. પ્રિયલબેનને શરદીની અસર વધારે છે અને ઝાડા થઈ ગયા છે. કા ગાંડી છોડીને સારું થઈ ગયું. જય માતાજી, અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો આજે અમારે પ્રિયલબેનને કઈ બહુ ફેર નથી, દવા લઈ લીધી છે. પ્રિયલબેનને રિપોર્ટ કરાવવાનો છે. એટલે પ્રિયલબેનને જો હું આજ હાલનો રમવા લાવ્યો છું ગ્રાઉન્ડમાં. મારા કામિનિયાનું ગ્રાઉન્ડ હું તમને બતાવું. તો આ છે અમારા કામિનિયા નગરનું ગ્રાઉન્ડ. બહુ સરસ લોકેશન છે. અને સોનાક્ષી બેન જો અહીં રમે છે. બાળકો બધા ક્રિકેટ રમે છે ગ્રાઉન્ડમાં. કેવું લોકેશન છે મિત્ર કહેજો. અહીં અમારા બધા લગ્ન પ્રસંગ પણ અહીંયા થાય છે, નવરાત્રિ પણ અહીંયા થાય છે. અમારા કામિનિયાનું ગ્રાઉન્ડ કેવું છે મિત્ર કમેન્ટમાં કહેજો. તમને દર્શન કરાવું. તો અહીંયા સ્વામિનારાયણ મંદિર છે. સગિયાળીવાળા બાપુનું મૂર્તિ છે. સ્વામિનારાયણનું મંદિર છે. અને અમારે સોનાક્ષી બેન જો અહીં રમે છે. શું રમે છે સોનાક્ષી? પ્રિયલ બેન ને જો મમ્મી ઊંઘવાનું બનાવી દીધું છે, કપડામાં બાંધીને લવિંગ ને બધું નાખીને. અને અમારી સોનાક્ષી બેન જો રમે છે. અમારે પ્રિયલબેન ને જો કપૂરની ગોટી બધું મિક્સ કરીને લવિંગ કપૂરની ગોટી મિક્સ કરીને કપડામાં બાંધી દીધું છે. પ્રિયલબેન ને શરદીની અસર વધારે છે અને ઝાડા થઈ ગયા છે. કા ગાંડી છોડીને સારું થઈ ગયું. તો અત્યારે તો રમે છે. અને અમારે સોનાક્ષી બેન જો દોડીને આવે છે. આવી હાલે કેવું સરસ મસ્તીનું ગ્રાઉન્ડ છે અમારું. કા પ્રિયલબેન? હા, હવે જોડા ઘણા દાંત કાઢ્યા છે પ્રિયલબેને. આજે ગયા નથી ઘરે પ્રિયલબેન ને મજા ને કા પ્રિયલબેન ને સારું થાય પછી જવાનું છે. તો મિત્રો બાળકો બધા મસ્તીની ક્રિકેટ રમે છે. અને મસ્તીનું લોકેશન બતાવું. ક્રિકેટ ચાલુ છે. અને અમારે સોનાક્ષી બેન તો અહીંયા રમે છે. અને હું ને પ્રિયલ બાપ દીકરી અહીં બેઠા છે. કા પ્રિયલ? હા કેતો બાપ દીકરી જો રમવા આવ્યા છે. ને પ્રિયલ બેન બેઠા છે અને સોનાક્ષી બેન ઓલ પર રમે છે. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો અમારે સાક્ષી અને સોનાક્ષી બે બેનું દર્શન કરવા જાય છે ગ્રાઉન્ડમાં. અમારે અહીંયા મંદિર છે સ્વામિનારાયણનું. મસ્ત લોકેશન છે. જો મિત્રો બ્રહ્મપુંજ બજરંગદાસ બાપુની મૂર્તિ છે. સંત શ્રી બ્રહ્મચારી બાપુ અગિયાળી આશ્રમ છે આપણે બાપુનું. એની પણ સ્પેશિયલ મૂર્તિ છે. મસ્તીનું મંદિર છે. અને દીવા ધૂપ પણ ચાલુ છે. અને સાક્ષી બેન જો દર્શન કરે છે. કા સાક્ષી? માતાજીનો ફોટો છે. સોનાક્ષી બેન જો દર્શન કરી લીધા. કા સોનાક્ષી પગે લાગી લે, જય ભગવાન કરી લે. હા પ્રસાદી છે. બસ લો.
છે હે બસ જય જય ભગવાન કરી લીધો ને હું પ્રિયલ પણ બતાવી દો કા પ્રિયલ પ્રિયલ તાર જય જય કરવું છે જય 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 અમારે સોનાક્ષી બેન જો ટંકોરી વગાડે સાક્ષી બેન વગાડે આરતી કરવા માંડ્યા હું સાક્ષી બેન બસ લે હવે મૂકી દો આપણે જય જય ભગવાન ને કહેવાય કેવું છે કામિન્યનગર નું ગ્રાઉન્ડ અંદર બજરંગદાસ બાપુની જો મૂર્તિ છે સંત બ્રહ્મચારી બાપુની મૂર્તિ છે મસ્તીનું લોકેશન છે કા સાક્ષી આપણે હા ઘી ને એવું છે દીવો ધૂપ કરવાનું હા હાલો મિત્રો જો લીમડો ઉતારવાનો છે અમાર પ્રિયલ ને તાવ આવી ગયો છે કા સાક્ષી હાલો લીમડો ઉતારવામાં પપ્પા લીમડો ઉતારે છે બાવડે સરજી થઈ ગઈ છે અને પ્રિયલ ને જો મજા નથી તો લીમડા ધોળો કરવાનો છે કા સાક્ષી લીમડા ધોળો કરવાનો છે ને હા અમાર પ્રિયલ બેન ને તાવ આવી ગયો છે ને એટલે લીમડા ધોળો કરવાનો છે કોણ કોણ અમારી ઘોડે સમૂહમાં લીમડા ધોળો કરે છે મિત્રો કહેજો કમેન્ટમાં હાલો લીમડો ઉતારે છે જોવામાં પપ્પા લીમડો ઉતારે છે આ છે ગ્રાઉન્ડ જો કેટલો લીમડો ઉતાર્યો કે કેટલો લીમડો ઉતારે કમેન્ટમાં કહેજો આટલા લીમડા ઉતારી લીધા છે બધા મિત્રોને હાલો હાલો મિત્રો જો એટલો લીમડો લઈ લીધો અને પ્રિયલને મજા નથી લીમડાનો ધોવાડો કરવાનો છે અને અમારી ઘોડે કોણ કોણ ધોવાડો કરે છે કહેજો કમેન્ટમાં હાલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે મળીએ આગળ જય માતાજી આપણે જો કાલનો બ્લોગ બાકી હતો તો કાલનો બ્લોગ પાછો ચાલુ કર્યો છે કાલે પ્રિયલબેનને મજા નહોતી તો પ્રિયલબેન કંઈ બ્લોગ બનાવવા જતા નથી હાલો મિત્રો તો જો આપણે સવારમાં જવાનું છે બોટ તળાવ નોકરીએ બોટ તળાવ નોકરીએ જઈને આપણે બધા મિત્રો મળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મળીએ બોટ તળાવ તમને જો હિમાલયા મોલનો નજારો બતાવું ચાલુ ગાડી હિમાલયા મોલ વાળો બહુ સરસ નજારો છે હિમાલયા મોલ કન્ટિન્યુ રહેજો મિત્ર જય માતાજી જો આપણે બોટ તળાવ આવી ગયા છીએ નોકરીએ બોટ તળાવનો વ્યૂ તમને બતાવું આપણે બોટ તળાવ મહાદેવના દર્શન કરવાના છે મહાદેવના દર્શન કરીને આવી અહીંથી આપણા રસ્તો છે મહાદેવના દર્શન કરવા જવાનો બોટ તળાવનો તો તમને બતાવું અહીંથી પગથિયા ચાલુ થાય છે મહાદેવના મંદિરના આ છે આપણી ઓફિસ બોટ તળાવ ઓફિસ છે ગુજરાત મેરીટાઈમ બોર્ડની હાલો મિત્રો તો જો આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય